જૂનાગઢમાં સિંહણના રેસ્ક્યુ સમયે ઘાયલ થયેલ વનકર્મીનું સારવાર દરમિયાન મોત. વિસાવદરના મોટી મૂણપરી ગામે જ્યારે બાળકને ફાડી ખાધા પછી સિંહણ માનવભક્ષી બની ત્યારે તેને રેસ્ક્યુ કરવા માટે વનકર્મી દ્વારા ટ્રેન્ક્યુલાઇઝર ગનથી ફાયરિંગ કરવામાં આવ્યું, જેના દ્વારા અકસ્માતે વનકર્મી છે એ પોતે જ ઘાયલ થઈ ગયા, જેને લઈને ઈજાગ્રસ્ત અશરફ ચૌહાણ છે એને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે વધુ વાત કરતા જૂનાગઢના CCFએ જણાવ્યું હતું કે ये तो हम सब जानते ही हैं कि लाइनस का जो वेट होता है ह्यूमन के वेट से 3 गुना ज़्यादा होता है. जनरली ह्यूमन बीइंग 70 किलो का मानते हैं. लाइनस अथवा लाइन जो है 200, 210, 250 किलो तक जाते हैं. उसी प्रकार से इनका जो ट्रैंक्विलाइजिंग का डोज होता है वो डोज वेट के हिसाब से फिक्स किया जाता है. और बट नेचुरली क्योंकि ह्यूमन का वेट कम है तो उनके लिए जो उनको जो डांट लगी उसका डोज ज़्यादा था, तो ज़्यादा होने की वजह से थोड़ा ओवरडोज उनको हुआ. આવી ઘટના છે ઇતિહાસમાં ક્યારેય પણ નથી બની, ત્યારે આ ઘટનાને પગલે વનકર્મીના પરિવારમાં શોક છવાઈ ગયો છે.